મહાદેવ ગાઈસ, ગુડ મોર્નિંગ ને વાગે છે સવારના 9:30 તમે જોઈ શકો છો. અને આજે તો હોમ આખું ખાલી છે, ગુડુ બેબી સૂઈ ગયું છે અને મારે કરવાનું છે કામ. હવે હજી આ બધા વાસણ જે છે ને, માળીએ જે વાસણ છે ને એ બધા ધોવાના હતા. તમને ખબર જ હશે કેમ ધોવાના છે અત્યારે અચાનક. સો એ પછી બંધ રાખ્યું આજનું, કાલે ધોઈશું. બધું સાફ સૂફ કરીને પેક કરીને મેકી દેવાનું છે. અત્યારે કાંઈ જ નથી ધોવાનું, કાલ ધોઈશું બધું. અત્યારે બ્લેન્કેટ ને એવું છે ને બધું, એ બધું ધોઈ નાખવી. કચરા પોતા બાકી છે. અને મમ્મીની ગયા છે બહાર, તો મને એવો વિચાર આવ્યો કે ચલો વ્લોગ ચાલુ કરી દઉં. સો કન્ટિન્યુ બન્યા રહેજો. બહુ લાડ બધું કામ છે અને એમને છે ને વાસ્તુની એવી તારીખ લેવાની હતી ને, તો એટલા માટે ગયા છે. સો કન્ટિન્યુ બન્યા રહેજો. ઓકે, સો ટાટા. મમ્મીની તો સાંજ સુધી આવવાના છે જ નહીં, આપણે એકલું જ રહેવાનું છે. સો મને તો બહુ જ કંટાળો આવે છે આજે, બહુ એટલે બહુ કંટાળો આવે છે. તો મેં કીધું ચલો વ્લોગમાં થોડીક ગપચપ કરી લઈએ. ઓકે, હજી રાંધવાનું તો બાકી જ છે. અને હું તમને કહું, મારી ફ્રીજની હાલત તમને બતાવું કેવી છે. જો ભર્યું છે પણ એમાં તમ થાય ખાલી ખોટાઈ જબલા કેટલાય હાલને નાખાય છે. માળીના વાસણ લાટ બધા છે એ બધા ધોવાના છે, મીન્સ કાલ ધોવાના છે. આજે કાંઈ જ નહીં, બધું જ સાફ કરવાનું છે બધું. પછી સાફ કરીને થેલી હોય ને એમાં પેક કરીને મેકી દેવાના છે. પછી 4-5 દી ને એમ તો થોડીક વાર છે, પછી પેક કરીને લઈ જવાની છે તમને ખબર છે ને ક્યાં એમ. સો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો તો તમને ખ્યાલ આવશે કે ક્યાં. અત્યારે નહીં કહું, બધા વ્લોગ જોતા રહેજો તો ખબર પડશે કે ક્યાં સામાન ફેરવ્યો છે. ઓકે, અને તમે અરીસાની હાલતમાં, ઓહો અરીસાની હાલત તમે જો, ગુડુ બેબી કેવી કરી છે અહીંયા જો. સો કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો, બહુ જ તડકો આવી ગયો છે. જો હું અહીં જઈને બતાવું તમને. અને ચલો એલોવેરા લગાવવું છે મોટે, તો ફટાફટ લગાવી લઉં. ઓકે, સો ટાટા. ચલો એલોવેરા લઈને પાછી આવું, કન્ટિન્યુ કરો. તો ગાઈસ, હું તમને એમ કહેતી હતી કે જો અહીંયા આટલી જગ્યા છે ને, અહીંયા હોલ છે ને, આજે અમારો આટલી જગ્યા છે. જો તમને અહીંથી બતાવું, આટલી જગ્યા છે. આ હોલ છે ને અમારું, વાં એટલી જગ્યા નથી. અને અહીંયા 3 રૂમ છે. એક આ છે, એ તો અમારો સ્ટોર રૂમ છે, તમને ખબર જ છે. કબાડખાનું તમે જુઓ, આવો રૂમ છે. આ છે આપણું કિચન, રસોડું. અને અહીંયા છે 2 રૂમ. અમારો બેડરૂમ છે, આ ભાઈનો બેડરૂમ છે. અને વાંય 3 જ રૂમ છે. પણ હું તમને એનો સ્પેશિયલ વ્લોગ બનાવીશ ને ત્યાંનું બતાવીશ. ઓકે, સો ચલો એલોવેરા લઈ આવી. ટાટા. એલોવેરા ધોઈ નાખ્યું છે. તમે જો મોઢું કેટલું એકદમ ક્લીન લાગે છે ને. સો હું કહું છું તો તમે બધા ઉપયોગ કરો. અને પોતું કરી નાખ્યું છે, કલાક રાખ્યું હતું એલોવેરા મોઢે. સો હવે જવું છે મારે રાંધવા. તો હજી તો તમને ખબર છે અંદર રસોડામાં કરવી એટલે શેનું શાક બનાવવું, શું કરવું. સો ચલો ફટાફટ રાંધી નાખ્યું. ઓકે, બહુ મોટું કમાલ થઈ ગયું છે. મેં તમને કીધું હતું કે વાસણ આજ નથી ધોવાના, આમ ને તેમ. વાસણ તો નથી ધોવાના, પણ 1 મિનિટ, વાસણ તો નથી ધોવાના, પણ મારી મમ્મીનો કોલ આવ્યો હતો મને કે મોટા તપેલા જે છે ને એ સાફ કરી નાખજે, કારણ કે આપણે 2-3 દિવસમાં જ રાખેલું છે. સો અત્યારે તો આ બધું ધોયું હતું ને, બ્લેન્કેટ, મારું સ્વેટર ને એવું બધું.
તો એ બધું હું આમ એક બાજુ સુકાઈ ગયું છે, બીજી બાજુ થોડું આમ કરી નાખવી, લીલું હોય ને તો એ સુકાઈ જાય, એટલા માટે હું ધાબા ઉપર આવી છું. તો મેં કીધું વ્લોગ ચાલુ કર્યો તો આપણે સહી પૂરો તો કરવો જ પડશે, એમાં તો નહીં ચાલે, તો એ પૂરો કરતી હતી. સો ચલો મળવી, કન્ટિન્યુ બન્યા રહેજો. મોટો તપેલું છે ને ઉતારવાનું છે ને, ધોવાના છે 2-3, તો ચલો ફટાફટ છે ને હું અહીંયા માળીએ છે. બીજા વાસણ તો અમે ભરી જ લીધા હતા જ્યારે અમે સાફ કર્યું ને ઘર ત્યારે જ. તો ચલો ફટાફટ ધોઈ નાખું ને પછી મારે નાવું છે. ઓકે, નાયા વગર તો નહીં ચાલે. નાવું હશે ને તો નાઈશ, નહીં નાવું તો જોઈએ, જો કે હું નાવું જ છું રોજ. તો ચલો કન્ટિન્યુ બનાવી જો. કે ફટાફટ ધોઈ નાખું 2-3. નાહી લીધું છે તમે જો, નાહી લીધું ફટાફટ. ઠંડા પાણીએ મૂક્યું હતું ગરમ પાણી, પણ થોડું થોડું થયું હતું, પછી જેવું તેવું થયું હતું તો એ નાહી લીધું છે. કારણ કે અત્યારે બહુ ઠંડી નથી આવતી, એટલા માટે મારા કેમેરામાં ગમે થઈ ગયું. કેવું બતાવીશ તમે જો, રિઝલ્ટ કેવું આવે છે. પૂરો થઈ ગયો મોબાઈલનું. અને હજી એલોવેરા પડ્યું છે અહીંયા, તમે જુઓ. હમણાં લગાવ્યું હતું ને ત્યારનું અહીંયા જ મેં મૂક્યું હતું, તો એને લઈને છે ને થોડુંક સાઈડમાં મૂકી દીધું. બાકી તો વાગે છે સાંજના 5:30 વાગી ગયા છે. આમ નામ કંટાળા જેવો દિવસ ગયો છે, કંટાળા જેવો ને મોજ થોડી થોડી એવો દિવસ ગયો છે. સો ચલો મેં નાહી લીધું છે, કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. ઓકે, હું પછી છે ને બ્લોગ બનાવતા ભૂલી ગઈ હતી. અત્યારે ખાઈ પી નવરા થયા છીએ તો પછી મને યાદ આવ્યું તો બ્લોગ મેં ચાલુ કર્યો હતો. અને આગળના કેમેરામાં તમે જો કેવું આવે છે. મોબાઈલ ખરાબ થઈ ગયો. મમ્મી મોબાઈલ ખરાબ થઈ ગયો, એમ શું કરવાનું? હે એવું ન હાલે, મોબાઈલ બીજો લઈ દેવો પડે મમ્મી, લઈ દેવો પડે મમ્મી. હે બીજો ન લેવાય હોય એવું ન હાલે ફ્રેન્ડ, એવું ન હાલે. મારા મમ્મી કહો તમે લઈ દો નવો મોબાઈલ. હાલે જો મમ્મી ના પાડે એમ કે ન લેવાય. મમ્મી નહીં લઈ દો. હે મમ્મી એવું ન હાલે, પાછું દાંત કાઢે. બોલો એવું થોડું હાલે કઈ? એકાદ 2 દી ના પાડશે પછી લઈ દીશે. એવું ન હાલે મમ્મી, એવું ન હાલે. તમે જો કેવું કરે મમ્મી. તમે શું કરો? જો તમે જો અહીંયા જો કેવું બતાય આમાં મમ્મી. તો ધ્યાન રખાય, નો બગાડ નાખાય. એ કે ધ્યાન રખાય. બોલો આવું કહી દીધું. એમને પાણી ગરમ મૂક્યું છે તપેલીમાં. એમ ટીવીમાં ધ્યાન છે એટલે વયા ગયા છીએ. અને મને એવું છે ને વાગે છે કેટલા ખબર, 9:30 થાય છે. મને ભૂખ લાગી ગઈ છે પાછી. મને બેબીનો ભાગ પડ્યો હોય ને રવા જ ન દો. જો સિરિયલમાં ધ્યાન છે એનું. પાછું દાંત કાઢી. એ મમ્મી હરખી રીતે જવાબ દો, નહીં લઈ દો એમ કહું. હે તો જવાબ તો દો. ઈ નથી લેવાનું. જવાબ નથી લેવાનો એમ કહી. સો ચલો બ્લોગ અહીંયા એન્ડ કરું છું. લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા, મળીનો બ્લોગ સાથે. ઓકે ટાટા ગાઈસ.